તો હર હર મહાદેવ બધાયને તો કેમ છો બધાય મજામાં તો વાંધો નહીં તો નાય તો નાખ્યા છે ફ્રેશ થઈ ગયા છે કામ બંધ કરી નાખ્યું છે હવે થઈ ગયું છે રસોઈ કરવાનો ટાઈમ તો રસોઈ કરવી છે તો પેલા લોટ બાંધી નાખું પછી લોટ બાંધી ઘડીક મેકી દઉં તો એટલે લોટ સારો થઈ જાય ઘડીક પડી રહેવા દે ને તો રોટલા સારા બને બનાવવાની છે બટેટાની પતરી પાડીને શાક બનાવવાનું છે તો જલ્દીથી બટેટાની પતરી પાડવાની છે પેલા લોટ બાંધી નાખું ને પછી કરું એટલે ઘડીક લોટ સારો થઈ જાય તો એવું છે ને પિયુષભાઈ આખો લોટનો ડબ્બો આખો ભર્યો છે ને પિયુષભાઈ લઈને ડહડે છે નીતિનભાઈ હતા ને આવી ગયા ને ડબ્બાને મારું પેલું તાળું કેમ કે નકર પછી પિયુષભાઈ ખોલીને પાછું લોટ સૂકી નાખે આખા બગડે નહીં પિયુષ તું એવું કરશો ને નીતિનભાઈ ઊંધા બૂટ પહેરીને રખડા રખડ થયા લાગે છે ઊંધું બૂટ પહેરી છે તો હાલો જલ્દીથી રાંધી નાખ્યું કેમ કે થઈ ગયું છે મોડું તો લોટનો ડબ્બો ભરી લીધો હવે ફટાફટ રોટલા કરવાની તૈયારી કરી લેવી ને લોટ બાંધી નાખી બપોરા નથી કરવા રંધાઈ ગયું ચાલો બપોરા કરવાના છે પંખો બંખો ચાલુ કરો ગરમી થવા મને બોલો ન કરતી ના નથી અટતું ઈ કરી દે ગરમી થાય છે બહુ ગરમી થાય છે અત્યારે ચાલુ થઈ ગયું અહીંથી શેડો ના શું કરીને બેઠા આ શું કરીને બેસી ગયા આ બધું વીણો હવે આ બધું વીણી લો કેમ બેસી ગયો પાછો રોટલા બની ગયા છે શાક બની ગયું છે હાલો ખાવા બપોરા કરવા પછી વરાળો નીકળશે તારી હાલો બપોરા કરી નવરા બોરા પિયુષ નીતિને હુરાવ્યા અને અત્યારે જો આમાં મમ્મી બધું ધોઈ નાખ્યું છે પણ નીતિના પપ્પા નાયા હતા એટલે કપડાં ધોવાના છે નીતિના પપ્પાના અને પિયુષના કપડાં છે તો કપડાં ધોવા છે અને વાતાવરણ મજા આવતી નથી વાદળા થઈ ગયા છે વરસાદ ન આવે ને એવું થઈ ગયું છે મેને બાપા દેખાડી દે ને શું છે લહણ તો લીલું લહણ દેખાડે છે ઉતરા તો કીધી મોટી કઈ ખબર નહીં પછી લુકડા ધોઈ નાખવી તારે ગાડવી નથી જોતી વિકાસ ઓલકોટ જઈને રમો બેન કરાવો માં હો મમ્મી તો એ દેખાડે છે લહણ ને જોઈ માથું ઓળાવવાનો ટાઈમ નથી રહ્યો માથું ઓળાવવું છે તો જલ્દીથી લુગડા ધોઈ નાખવી કપડાં અને પછી માથું ઓળાવી નાખવી કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે કાલ મહેંદી મૂકી હતી આવી કાક તો કેવી રીતે ગઈ મહેંદી કમેન્ટ કરજો પિયુષભાઈ જો નાગાઈ કલાઈ છે પિયુષભાઈ નાગાઈ કલાઈ છે લાઈક કરજો કે લાઈક કરજો કે લાઈક કરજો કે અરે અરે ક્યાં છે ને તું અરે ભાગ તો નીતિનભાઈ કરી નાખી હતી નાગાઈ કેમ કે એની હાથમાં આવી ગઈ હતી લિપસ્ટિક તો લિપસ્ટિક તો પછી બગડે એટલે કઈ તો દેવાય નહીં રૂમમાં તો એવું કાક છે નીતિના પપ્પા આમ ક્યાંક બહાર આવ્યા છે તો એ પછી આખો દી આવો કાક અમારો ગયો
ઘડીકમાં દી વયો જાય ખબર ન પડે. તો આજે તો શિયાળાનો દિવસ એટલે કે થોડોક લાંબો હોય એમ કે છે, પણ પછી ઉનાળામાં તો કે દી બહુ ઘડીક જલ્દીમાં વયો દે, આખો દી કંઈક વયો જાય ખબર ન પડે. તો એવું છે. તો આમાં અત્યારે શિયાળામાં એમ કે રાત લાંબી હોય ને દિવસ ટૂંકો હોય. તો દિવસ ના રાત લાંબી હોય ને દિવસ ટૂંકો હોય, ને ઉનાળામાં પછી દી લાંબો થઈ જાય. એટલે અત્યારે દી વયો ખબર ન પડે ને પછી બહુ વાર લાગશે. પણ એમ થાય કે આખો દી કામ બામ તો થઈ જાય, શાંતિ છે. એવું બધું હોય. પિયુષભાઈ છે તે રમે છે સાયકલે. પિયુષભાઈનું ટ્રેક્ટર સાયકલ ઠેવાઈ ગયું છે. તો પિયુષભાઈ સાયકલને ઓલું કરે છે અને બેસી ગયા છે ખૂણામાં. નીતિનભાઈ 70 બિસ્કિટ ખાય છે. બિસ્કિટ ખાશો? 70 તો હારું ભાઈ નીતિન તો બિસ્કિટ ખાય છે. તો આપણે તો બનાવવાની છે રોટલી. તો મારો આજનો દિવસ કાંઈક આવો ગયો. તો કમેન્ટ કરીને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં. અને જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને શેર કરી લેજો, અને લાઈક કરી લેજો, અને સપોર્ટ કરજો અમને. તો ફરી મળશું કાલે નવા વિડીયોમાં. તો આજનો દિવસ આવો વયો ગયો છે. તો બાય. લાઈક કરી દેજો, શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય.